વેરાવળ શહેરના મુખ્ય માર્ગો જેમ કે રાજેન્દ્ર ભુવન રોડ, સોમનાથ યાત્રાધામે જતો મુખ્ય સ્ટેટ હાઈવેથી લઈ સટ્ટા બજાર, સુભાષ રોડ અને રેસિડેન્ટ વિસ્તારના 60 ફૂટ 80 ફૂટ રોડ જેવા વિસ્તારમાં લગભગ મોટાભાગે આખો દિવસ ગાયોના અડ્ડા જામેલા છે. એસટી રોડ ઉપર પણ એટલો જ એમનો ત્રાસ છે આમ કહીએ તો. અને મેઇન મુખ્ય માર્ગો ઉપર પણ અંદાજિત વેરાવળ શહેરના જે માલિકોની ગાય કહેવાય છે એ ગાય કે જે પોતે દૂધ લણી અને વહેલી સવારે છૂટી મેલી દે છે અને સાંજે પાછી એ ગાય છે એના નિયમ મુજબ તેના આંગણે પાછી આવી જાય છે. એવી ટેવાયેલી ગાયો વેરાવળના બધે જ વિસ્તારમાં અતિ ત્રાસ છે. અને ખાસ કરીને સિનિયર સિટીઝન લોકોને પણ એને ઘણીકવાર જે ઠોકર મારી અને ઉલાડિયા કરેલા છે. સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ કિસ્સાઓ બન્યા છે કે તેમને પણ નુકસાન પહોંચાડેલું છે. આવા અનેક રજૂઆતો છતાં પણ નગરપાલિકાને ચીફ ઓફિસરને અમે રૂબરૂ અમારા જેવા આગેવાનોએ, રાજકીય આગેવાનોએ પણ આવી રજૂઆત કરી છે કે ભાઈ ગૌવંશને કંઈક તાબે કરવા માટે કાર્યવાહી કરો. આપણા ભૂતપૂર્વ અહીંયા જિલ્લા કલેક્ટર અત્યારે દિગ્વિજય જાડેજા સાહેબે ડ્રાઈવ કરી હતી, પણ ત્યાર પૂરતી એ ડ્રાઈવ હતી. ત્યાર નગરપાલિકા દ્વારા આવા રખડતા ઢોર પકડવા માટે વારંવાર ઝુંબેશ ચલાવવામાં આવે છે. આ વર્ષની વાત કરીએ તો લગભગ 1200 કરતાં વધારે રખડતી ગાયો પકડી અને પાંજરાપોળમાં એવી સંસ્થાઓમાં મોકલી છે. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા ઢોર રાખવા માટે એક કેટલ પોન્ડ બનાવવાની પણ યોજના આગામી બોર્ડમાં મૂકવાના છીએ. સરકારશ્રીમાં આ બાબતની વિધિસરની દરખાસ્ત કરી અને જે રખડતા ઢોર છે એને પકડીને પાંજરે પૂરવા માટેની કાર્યવાહી નગરપાલિકા હાથ ધરશે.